તમારી દીકરી આવું તમારા માટે કર્યું છે. તો આજના દિવસનું 5મું સરપ્રાઈઝ. નહીં જે તો ટેટુ મને બેસ્ટ લાગ્યું. પપ્પા કેવું લાગ્યું તમને? હું અહીંયા લઈને ફોટો પર આવવા જવું છે. વાહ, આજે અમારા ફ્રેન્ડ્સ આવી ગયા છે અમારી જોડે. મિસ્ટર નાકરાણી સાહેબ, કેમ છો ભાઈ? મજામાં? મજામાં. એમના સિસ્ટર્સને લઈને આવ્યા છે, જોઈ લો. કેમ છો ભાઈ? મજામાં? મજા. એમના હસબન્ડ માટે જોઈ લો સરપ્રાઈઝ. આજનું મેડમ 4થું સરપ્રાઈઝ છે હો. બધા નેમ વાળા જ છે. તમે થોડું યુનિક વિચાર્યું છે. બ્રેસલેટ આખવું છે ફ્લાવર વાળું. કેવું થાય છે બેન? મજા આવે છે કે દુખે છે? દુખે તો ખરા. એટલે ભાઈને હવે હેપી બર્થડે કહી દો. હેપી બર્થડે. તમારા માટે એટલું થાય છે ભાઈ. અંકિતભાઈ, મેડમનું સરપ્રાઈઝ આપણે રેડી કરી દીધું છે અંકિતભાઈ માટે, ફ્લાવર બ્રેસલેટ. તો મેડમ કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવો ને. બહુ જ મસ્ત. કેવું લાગ્યું ટેટુ? ટેટુ પણ બહુ જ મસ્ત લાગ્યું. પહેલા એવું લાગતું હતું કે એમ નહીં શૂટ થાય, પણ બહુ બન્યા પછી બહુ જ મસ્ત લાગ્યું. ઓકે, પ્લસ અમારી સાથે કેવી મજા આવી તમને? બહુ જ મજા આવી. બહુ મજા આવી. ગમે ત્યારે કરાવવું હોય તો ચેટઅપમાં આવવું જોઈએ. ઓકે, થેન્ક યુ. ચલો અંકિતભાઈ, હેપી બર્થડે ટીમ જેટો તરફથી. તમારા સરપ્રાઈઝ માટે રેડી રહેજો ભાઈ. ડન? તો બંને ફ્રેન્ડ્સના ટેટુ રેડી થઈ ગયા છે. જોરદાર, જોઈ લો. હમણાં 2 ટેટુસ છે. તો મેડમ કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવો. ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. મારો બર્થડે છે આજે અને 2 મહિનાથી હું રિસર્ચ કરું છું અને જે તો ટેટુ મને બેસ્ટ લાગ્યું અને દરેક રીતે ફ્રેન્ડલી છે. તમારો ટેટુ વાળો. સર, આજનો દિવસ તમારો અહીંયા આવીને તમે બેસ્ટ બનાવ્યો, 2 ટેટુ બનાવીને, હા, તો કેવું લાગ્યું અમારી સાથે? બહુ સારું લાગ્યું. બંને ટેટુ કેવા લાગ્યા તમને? બહુ જ સરસ લાગ્યું. મેડમ, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? જેટોક્સ ટેટુમાંથી મસ્ત ટેટુ પાડે છે ને મજા આવી ગઈ એમ ટેટુ Okay. પાડવામાં. કેવા લાગ્યા ટેટુ? મસ્ત છે ટેટુ. ટેટુ બનાવવું તો ક્યાં આવવાનું? જેટોક્સ ટેટુ મોટાવાળા છે. આજે આવી ગયા છે 2 સિસ્ટર. તમારે શું બનાવવાનું છે મેડમ? અમારે અમોર બનાવવાનો છે. અમોર મતલબ કે લવ. ઓકે, તમારે શું બનાવવાનું મારે છે? બનાવવાનું છે મૂન વિથ પ્લાન. ઓકે, તો પહેલા કોને બેસવાનું છે? એટલે મારે બેસવાનું છે. કે ચાલો આપણે જોઈ લે. બીક કેવીક લાગે છે? બહુ વધારે જ લાગે છે. ફર્સ્ટ ટેટુ છે ને એટલે. કાંઈ નહીં, ચાલો આપણે જોઈએ મેડમને કેવી બીક લાગે છે. ચાલો, રેડી? કેવું થાય છે? વાગે છે. કેમ થાય છે મેડમ? મેડમ કેવું થાય છે? મેડમ અલગ ही दुनिया में. કેવું થાય છે? બહુ દુખે છે. નહીં જેઠાલાલ યાદ આવી ગયા. તો દોસ્તો, આજે આપણી જોડે એક મેડમ આવી ગયા છે એમના ફાધરને લઈને. એમને એવું હતું કે એમના ફાધર માટે કંઈક ટેટુ બનાવીએ એમ, અને એમની ફિંગરપ્રિન્ટ આપણે બનાવવાની છે. મેડમને વિચાર આવ્યો હતો અને આજે આપણી જોડે આવી ગયા છે. તો મેડમ, થોડુંક કહેજો ને. યસ, હું કેટલા દિવસથી અહીંયા આવવા માટે રાહ જોતી હતી કે મને આવી કોઈ સિચ્યુએશન મળે કે હું મારા પપ્પાને લઈને અહીંયા આવું. કારણ કે પપ્પા ચાલી પણ નથી શકતા, એટલે ફર્સ્ટ ફ્લોર છે, કઈ રીતે પપ્પા આવશે કે નહીં, એક પપ્પા માટે કંઈક કરવું હતું. એટલે હું મારા પપ્પાને લઈને આવી છું એમનું ફિંગર ટેટુ કરાવવા. દોસ્તો, આજના દિવસનું 5મું સરપ્રાઈઝ છે આ નેમ ટેટુ, જે આ મેડમનો વારો છે. મેડમ, કેવું લાગ્યું? બહુ સરસ. ભાઈ માટે સરપ્રાઈઝ રેડી કરી દીધું. બર્થડે છે નિલેશભાઈનો, કહી દો હેપી બર્થડે તો જોઈએ. હેપી બર્થડે. રેડી થઈ ગયા છો? તમારું સરપ્રાઈઝ રેડી થઈ ગયું છે ભાઈ. કેવું થાય છે મેડમ? બહુ જ ફાઇન. બહુ ફાઇન. જોઈ લો, જોરદાર મેમોરીઝ ક્રિએટ થાય છે. યસ, માય એમના ફાધર લાઈફની સ્પેશિયલી કેવી સરપ્રાઈઝ. તમારા લાઈફની આ કેવી વસ્તુ છે એ ખાલી થોડીક જણાવો ને, 1-2 લાઈન. હું કદાચ શબ્દોમાં નથી કહી શકતી, પણ કેટલા દિવસથી પપ્પાને કહું છું ને આજે પપ્પા મારી સાથે આવ્યા. બરાબર. ચાલી નહોતા શકતા મિત્રો, તોય આજે એમના ફાધર એમની સાથે આવ્યા છે. પપ્પાને કીધું બહુ થોડું મોટી હેરાન વાત કરું છું, કહેવાય. પણ બસ હા. ચાલો મારી સાથે. ના ના, સારી વાત કહેવાય. એ અમારા જૂના ક્લાયન્ટ છે, ઓલરેડી પહેલા એક ટેટુ બનાવી ગયા હતા. કયું બનાવ્યું હતું? સારું, રાઉન્ડ બીજું ટેટુ આપણી પાસે કરેલું જ બનાવ્યું છે. અને સેકન્ડ પણ અહીંયા જ કરું છું. ક્યાંથી આવો છો આમ તમે? હું કતારગામથી. બરાબર. ટેટુ બનાવવું હોય તો અહીંયા જ, બાકી નથી મજા આવતી? ઓબ્વિયસલી ના, અહીંયા જ આવે. હજુ એક કરાવું છે પણ થોડો સમય લઈને આવીશ. બરાબર.
કઈ નહીં, મજા આવે છે ને અમારી જોડે? હા બીજું કઈ નહીં. અમારું ફર્સ્ટ ટેટુ જોયા પછી તમારા કેટલા છોકરાઓ આવી ગયા, 8 થી 9 હા. જણના અહીંયાના જ આવી ટેટુ છે. હા. એટલે સ્પેશિયલી પપ્પાને 2 દિવસથી કકલાટ કરું છું કે ચાલો. બનાવી નાખીએ ટેટુ. હા કહું તો આવે નહીં એટલે એમને કીધા વગર લઈ આવ્યો છું. પપ્પા જો કેવું બન્યું. ઉડી જાય પણ હા આ તો ઉડી જશે. થેન્ક જોઈ લો પપ્પા હાથ ફાઇનલી. લગાડો. તો થઈ ગયું ને. જોરદાર બહુ મેમોરીઝ જ ક્રિએટ કરી છે મેડમ. યસ. ખૂબ જ. મારા ફાધર ને મેં સરપ્રાઈઝ શું આપ્યું. વાત પપ્પા કેવું લાગ્યું તમને હું મને અહીંયા મોટો લઈને ફોટો પર આવવા જવું છે. વાહ. મેં પપ્પાને એમ કહીને લાવી કે આપણે સ્ટુડિયોમાં કેવું ફોટો લાગ્યું પડાવવા તમને? જવાનું. સારું મજા 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 આવી? બહુ ફાઇન. તમારી દીકરી આવું તમારા માટે કર્યું છે. કે તમને ખાવ પસંદ તો બધું ફાઇનલી ગાઈસ મેડમનું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે. Yes. તો મેડમ કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ જ ફાઇન. ફર્સ્ટ ટેટુ મારું આ છે જે મેં ફિંગર આખું રાઉન્ડ કરાવ્યું છે. સેકન્ડ મારા ફાધરને લઈને આવી છું અને ફિંગર ટેટુ કરાવ્યું છે. હજુ થર્ડ ટેટુ એક મારું એડવાન્સ બાકી રહ્યું. શું વાત છે? બસ આ ટેટુ માટે તો જેટોક્સને મળો શ્યોરલી, કારણ કે ફિનિશિંગ ને બધું બહુ જ ફાઇન છે. ઓકે. અને અમે ઘણા બધા ક્લાયન્ટ્સને લઈને અહીંયા આવી છું. સ્પેશિયલ Thank you. અડાજણથી. યસ. હું કતારગામથી આવું છું પણ થેન્ક યુ સો મચ જેટોક્સને ઓલ સ્ટાફને પણ. ઓકે Thank you. મેડમ, થેન્ક યુ સો